બધાની ઓખો ઉઘરી જ હોય. હું તમને એવી એક વાત કરું, ખોટું તો નહીં બોલું. રાતના 2 ને 10 થઈ છે, બરાબર? તો મિત્રો રાતના વાગે 2 અને હજી ઊંઘ આવતી નહીં. બહુ થોડું ટેન્શન એના લીધે. જોઈ લો રાતના જે ચંદ્રમામાંથી બહાર નીકળ્યા છે, તો રાધેભાઈ અચાનક આવી ગયા છે ઓફિસે. તો આપણે ઉપર જાય એટલે આપણે એકના આવ્યા છે ધાબા ઉપર. તો આપણે જઈને પૂછીએ. આ બધા બેઠા જો બલ્લુભાઈ ને બધાને ઉપર બોલાયા. હું એ આવી ગયો. બેસ એ ઉગતા સૂરજને તો 100 લોકોના સલામ હોય. સાચી વાત. અને તમારી જોડે અંધારામાં કોણ બેહે છે? જીતેલા જોડે આખી દુનિયા બે, પણ હારેલા વ્યક્તિ જોડે જે બેહ ખભેથી ખભો મિલાય હેડે ભાઈબંધ કહેવાય. બાકી નહીં કહેતા કે ભાઈબંધ કોઈ જરૂર હોય ને તો અડધી રાતે આપણને યાદ કરજો. ભાઈ ઘણા એમ કોઈ જરૂર હોય તો ખાલી યાદ જ કરજો, ફોન ના કરતા. કે ફોન કરો તો પાઈ યાર મારે મદદ કરી પડે. પણ તો તમને ખબર હોય ને, ઘણી કહેતા કે સલાહની સપોર્ટની જરૂર છે, અને એ બધું રીલમાં જ સારું લાગે. બાકી અસલ દુનિયામાં તો હતા તો લોકો સલાહ તો ઠીક, સલાહ નહીં આવતા કે સપોર્ટ નહીં આવતા, કોઈ જોવાય નહીં આવતા. ઘણી વખતે આપણે એવું નહીં વિચારતા. હું ઘણી વખતે એવું કહું છું કે અંધારામાં ખોઈ જવામાં એ મજા છે. ઘણી વખતે અંધારામાં આપણે ખોઈ જવું જોઈએ. ખબર તો પડે કે આપણને દીવો લઈને શોધતા કોણ આવે છે. પણ ઘણા દિવસે નોટિસ કરી કે આપણે અંધારામાં ખોઈ ગયા ને તો એ કોઈ ફરક પડતો નહીં, કોઈને ગણતું જ નહીં ને. રોહિત, બીજી એક વાત ત્યાં શું હતું, તું નહોતો કહેતો કે પહેલાં ઘણા બધા લોકો આપણે એમ કહેતા કે આ તો મારો ભાઈબંધ છે, આ તો મારો જીગરી છે, આ તો મારો જીવ છે. આ જે લોકો તમને એવું કહેતા હોય ને કે આ તો મારો જીવ છે, આ તો મારા જીવથી વાલો છે, પણ આ બધા છે ને સમયના ખેલ હોય છે અમુક. બાકી સમય સારો હોય, તમારા પાસે પૈસા હોય, ઘર ગાડી બંગલો હોય, તો બધી તમારે 100 લોકો કહેશી કે આ તો ભાઈ આપણો ખાસ ભાઈબંધ છે, ખાસ જીગરી, આપણો જીવ છે. પણ તમારો સમય ખરાબ હોય, નહીં કહેતા કાં તો કે પાર્ટી પટી જાય, પાર્ટી ઉઠી જાય, એટલે લોકો તમારો જીવ જતો હોય ને તો એ લોકોને કોઈ ફરક પડતો નહીં. શું કેવું રોહિત? લે રોહિત, તું તો કોઈક બોલ લે. જો રોહિતભાઈ 2 શબ્દો કહે છે. આપણે તો એટલું કહીએ છે. જો આ બધા બેઠા હતા અત્યારે. જો કે અમુક જગ્યાએ એવું મારા અંગાત એક બિના બનેલી છે ને, પણ રિયાલિટી કહું મારી. મારા એક મિત્ર હતો, મિત્રને પૈસાની જરૂર પડી અને હકીકતમાં મારી જોડે હતા નહીં. બરાબર. એ ટાઈમે તમે એને ના પાડે ને અમે 2 ભેગા ફરતા. અને મને કે પૈસા આપને. હું પૈસા વખત અત્યારે મારી જોડે નહીં, પણ થોડો કાલ બાલ આપવું, બધું સેટિંગ કરી આલો. તો એને મારો નંબર બ્લોકમાં નાખી દીધો. બરાબર. અમે ભેગા લગભગ 8 વર્ષથી હતા અને એને મારો નંબર બ્લોક નાખી દીધો. પછી મેં એને ઘરે ગયો એટલે મેં પૂછ્યું, મૂકું ચમ તું એમ બ્લોકમાં નાખી દીધો? કે તું મને કે પૈસા ના પાડી એટલે કે. પણ જીવનની હકીકત એક કહાની હતી કે 8 વર્ષની અંદર મેં કદી એના જોડે માજા નહોતા. બરાબર. એને મારા જોડે માજા, મેં એના જોડે એને ઘણી વખત મદદ કરી જ છે, નહીં કરી એવું નહીં. અને આપણા બધું વિડીયામાં કહેવાનું માધ્યમ એક જ કે તમારે અંગાત આવું થયું હશે, બરાબર. એટલે લોકો આપણે એમ કહેતા કે જીવ આ બધું ખાલી એકબીજાની જરૂરિયાત હોય ને એટલી ઘણા જીવ હોય. જો ભાઈ પેલી કહેવત નહીં આપણે કે જબ તક તેરા કામ હે તબ તક તેરા નામ હે. માણસ નહીં સારો હતો નહીં ખરાબ હતો, પણ સારા ખરાબનું જે કદાચ તમારે તાજું માપવું હોય ને તો કોઈ વ્યક્તિ માટે જેટલો સારો ખરાબ તો લોકોથી જોશે કે આ વ્યક્તિ એકચ્યુઅલી આપણને ફાયદો જેટલો કરી આપો, આ વ્યક્તિથી આપણને જેટલો નફો નુકસાન થયો છે, એટલે લોકો સંબંધમાં બહુ ગણિત લગાવે છે. રોહિત હતા ખબર કોકનો તમે ફોન લગાવો ને તો એને એવું લાગે ને કે આ સારો લુખ્ખો છે, કશું કોમનું નહીં, વનાઈ આપણો ટાઈમ ઓના પાસે 5 મિનિટ ના બગાડાય. એ પેલા જોશી કે આ વ્યક્તિ જોડે વાત કરવાથી, સંબંધ રાખવાથી આપણને કોઈ ફાયદો થાય ખરો, તો તમારો ફોન ઉપાડશી ને કે હારા નવરા ધૂપ ઊંઘી રહ્યા છે તો કે યાર કોમમાં શું, બીજી શું, ટાઈમ મળે તો ફોન લગાવો, એવું છે. અને બીજી એક વસ્તુ કહું તને, તમારે બધાની ઓખો ઉઘરી જ હોય. હું તમને એવી એક વાત કરું, ખોટું તો નહીં બોલું. રાતના 2 ને 10 થઈ છે, બરાબર? એવું નહીં કે મને ઊંઘ ચરી છે કે બેફાન અવસ્થામાં બોલું છું, પણ સાચી વાત કહું, જો તમને એવું લાગે કે તમને તમારી જિંદગીમાં ફલાણો વ્યક્તિ નહીં બોલાવતો, ફલાણો વ્યક્તિ મૂકીને જતો રહ્યો, ફલાણો વ્યક્તિ તમારી કોઈ વેલ્યુ નહીં કરતો, હું તમને એ વાત કરું કે કદાચ તમે વિચાર્યું નહીં હોય. હું મારું ઉદાહરણ વાત કરું કે તમને બી અનુભવ છે કે તમે કોઈક વાર ચશ્મા લાવો, ખબર છે? દુકાનમાં જો લારી પર જાઓ તો ચશ્મા લાવો 50 રૂપિયાના 100 રૂપિયાના. હું બહુ બધા ચશ્મા લાવ્યા એવા.
તે બધા ચશ્મા મારા હારા ખોવાઈ ગયા. નહીં તો હું કમસે કમ 50 ચશ્મા લાવ્યો છું. અને 50 રૂપિયા 100 રૂપિયા ચશ્મા હોય ને બાઇક પર 2 પહેરું જો ને તો મૂકું ખોવાઈ જાય, પરી જાય, કોઈક લઈ જાય, કોઈ પરવા નહીં. કે 100 રૂપિયા ચશ્મા હતા ને એમાં તો શું વરી કોઈ દુઃખ ના થાય. પાછું 100 રૂપિયા ચશ્મા પડતો ને તો કોઈ દુઃખ ના થાય. તો મને ખબર તારે હાલ જોન તો પેલી બગસરાની વસ્તુ હોય, બી કડું હોય, પેલું બુટી હોય ને કોબી હોય ને કડલો હોય ને શું હોય બધું જેનતે દોરા ને કંદોરા બગસરાનું મળે ને 100 રૂપિયા મળે, 200 રૂપિયા મળે, 500 રૂપિયા મળે. એ ઘણી વખતે ખોવાઈ જાય તો મને દુઃખ થાય, નહીં થતું દુઃખ. પણ તમારા પાસે પેલો મારા પાસે એક મને યાદ આવે, મારા પાસે એક 5 વર્ષ જૂના ચશ્મા છે. અને ચશ્મા કેટલા આમ લાવ્યો તમને ખબર? એ ચશ્મા હું લાવ્યો તો 5,500 એ ચશ્મા હજુ મારા પાસે પડી રહ્યા છે. મેં હાથવીને મૂકી રાખ્યા છે. તો ઓનાથી શું સમજવું? કદી તમે કોઈને વાપર્યું કે પેલું 200-500 વાળું પેલું બુટીયું કે લટકણીયું કે બગસરાની વસ્તુ ખોઈ જઈ તો દુઃખ ના થાય કે એને કોઈ વેલ્યુ જ નહીં. તો કોઈક વ્યક્તિ તમને ના બોલાવે, તમે કોઈની જિંદગીમાં ખોવાઈ જાઓ કે કોઈ આપણે ગણતું નહીં, કોઈ આપણે છોડી દે, તો એટલી વસ્તુ 100% મગજમાં રાખજો. ભલે ખોટું લાગે તો લગાડી દેજો, પણ આ વસ્તુ મગજમાં 100% રાખજો કે એના માટે તમે ખાલી 100 રૂપિયાના ચશ્મા હતા, તમારી વેલ્યુ 100 રૂપિયાના ચશ્મા જેટલી જ હતી. એટલે તમે એની જિંદગીમાં રહો ના રહો, એને બોલાવો ના બોલાવો, ઇવન કોઈ ફરક પડતો નહીં. અને એવી જ રીતે આપણે નહીં કે બગસરાનું છે પરિજીવ કોઈ વેલ્યુ નહીં. તો ભાઈ તમે જિંદગીમાં પોતે તમારી ઓકાત બનાવો, પોતે પોતાની વેલ્યુ બનાવો. મને પછી નહીં કહેતા કે 100 રૂપિયાના ચશ્મા હું હારા ખોવાઈ જાય પડી જાય તો શું મતલબ એનો? તો ઘણી વખતે આપણે લોકોનો દોષ નહીં આપવાનો. ભલે આપણે કોઈના માટે ગમે એટલું કર્યું હોય, પણ ઘણી વખતે લોકો આપણી ઓકાત જોવું છે, આપણો સારો સ્વભાવ નહીં જોવું. તમે કોઈના માટે જેટલું કામ કર્યું એ નહીં જોવું, પણ જોઈએ કે આ તો સારો નવરો થવાનો તો કોઈ કામ નહીં, આ તો તો કોઈ નહીં, આ તો કે બધું અમારું કરી ખાય. આપણે કહેતા ઘણી વખતે આ તો કે અમારા ટુકડો પર પલા છે. હું તો તમને એક જ કહું કે કોઈ બી વ્યક્તિના ડાબા જમણા ઊભા રહેવાથી કદી પોતે મોટા ના બનીએ. તમારી પોતાની ઓકાત છું. ઘણી વખતે બધા લોકો આવું ને કે પેલો તો કલાકાર છે, પેલા તો 5 મિલિયન ફોલોવર્સ, 1 મિલિયન ફોલોવર્સ, એના જોડે ફોટો પડાવું. એટલે ફોટો પડાવ જેવું થાય તારો હું તું કોણ છે? કોઈક તમને પૂછે કે પેલો તો મારો ભાઈ બનશે, આપણો ખાસ મિત્ર. અરે પણ એમાં તારા હું પણ તમે કોણ છો? એટલે જિંદગીમાં હું એક જ વસ્તુ કહું કે ભાઈ કોઈક બનો ને તો પોતે બનજો, પોતાની ઓકાત બનાવજો. ભલે ને એના વ્યક્તિ બનો પણ ઓળખોણ પોતાની હોવી જોઈએ. બાકી કોઈના ડાબા જમણા ફરવાથી, ડાબા જમણા ફોટા પડાવવાથી મોટા ના બનીએ. લાવો રોહિત બે શબ્દો કહે છીએ હવે. આવું રાખીને નહીં તો રોહિત જો બીજું તો હું કોઈ કહેતો નહીં, પણ જિંદગીમાં ઘણા બધા લોકો જોડે બનતું હોય કે કોઈક વ્યક્તિ આપણને સોરીને જતું રહે, કોઈક આપણે ગણતું ના હોય. તો ઘણી વખતે ભલે વ્યક્તિને આપણે દોસ્ત આપીએ ના આપીએ તો બે નંબરની વાત છે, પણ આપણે એક એવું સમજવાનું કે સારું આપણે આપણી થોડી લાયકાત વધારીએ, આપણે આપણી ઓકાત વધારીએ. કોઈક આપણને 100 રૂપિયાના ચશ્મા ના ગણે, ખબર પડી? આપણે 100 રૂપિયાના ચશ્મા સમજીને આપકો આપણે ફેંકી દે, ઉપયોગ કરીને નાહી દે. તો આપણે ટ્રાય કરીએ બલવું કેવું કે 5,000 ચશ્મા બનીએ આપણે. કદી તમે નોટિસ કર્યું કે કદી હોમનામ દોરો કદી કોઈ ખોવાય છે? ના ખોવાય. 5,000 ચશ્મા કોઈ ખોવાય? સારું ના હારા 5,000 ચશ્મા કિંમતી છે, મોંઘા છે, સાચવા પડે. પણ 100 રૂપિયા ચશ્મા ગમે તે મેકી દઈએ, પરી જોઈ ખોઈ જાય તો કોઈ ટેન્શન નહીં. એટલે ઘણી વખતે જિંદગીમાં એવા લોકો તમે દૂર થઈ જજો કે જે લોકો માટે તમારી વેલ્યુ 100 રૂપિયાના ચશ્મા બરાબર છે. જોકે આમ તો એવું હોય કે આપણી વેલ્યુ કોઈ કરી ના શકે, પણ ઘણા લોકો એવા હોય છે કે આપણે એમના માટે ગમે એટલું કરીએ ને તો એ લોકો આપણને કેવું સમજે કે આ તો કે 100 રૂપિયાના ચશ્મા જેવા માણસ છે. એટલે ભાઈ પોતાની ઓકાત વધારો, કોઈને દોષ આપ્યા વગર. કડવું છે પણ સત્ય છે. એને ખબર નહીં તમે લોકો સમજદાર તો છો તમારા કરતાં. પણ તો જો રાતના કેટલા વાગ્યા છે હું તમને બતાવું. ચંદ્ર છે, ધાબા પર અમે બધા બેઠા છીએ. 2:15 થઈ છે. રાતે વિડીયો બનાવી છે અમે લોકો. એટલે આ બધી વાતો જે બી કરીએ ને એ બધી દિલથી વાતો કરીએ છીએ, કોઈ સ્ક્રિપ્ટ વગર વાતો કરીએ છીએ. કેવું રોહિત? કોઈ વાત બનાવીને કરીએ છીએ આપણે અંદરથી જે આવે એ વાત તમારા આગળ શેર કરી છે. અને એવું નહીં, આપણે જે વાત કરી ને એમાં જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યો છે, આપણે એવી આશા નહીં કરતા કે 2-5-10 હજાર લોકો જોવું. હું તો કહું જે 200-500 હજાર લોકો જોવું, એ લોકોનો બી અનુભવ છે આ વાતનો. એવાનો બી જિંદગીમાં એવા માણસ મળ્યા છે કે જે એ લોકો બી કોઈક જગ્યાએ 100 રૂપિયા ચશ્મા બની ફર્યા છે, કોઈક જગ્યાએ બગસરા દોરા બની ફર્યા છે. એટલે નહીં કહેતા કે બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. જે જગ્યાએ તમારી વેલ્યુ ના હોય એથી ખાઈ જવા મજા હોય. બીજું તો કોઈ કેવું નહીં. શું કેવું? હા ને? એટલે આ બેન તો ભાઈ આ તો કોઈ બોલતા જ નહીં.
અરે ભાઈ એમને તો સાચી વાત છે ને સાચી વાત છે. હા ભાઈ રોહિત પેલું બોલજે કે મને ગોડો કુન કે હે હા અર્જુન અર્જુન હમ અર્જુન બોલો જી. ભાઈ કોઈ વ્યક્તિ મોઢાથી બોલો ના બોલા પણ મનથી દરેક લોકો બોલતા જ હોય છે. દરેક વ્યક્તિ અંદર કોઈક ના કોઈક લઈને ફરતો હોય છે. એટલે આ ખાલી અમે તમને ચમ કહીએ છીએ કે તમને ઓલરેડી બધી સમજણ છે, અનુભવ છે, પણ ખાલી આટલી વસ્તુ સમજજો કે તમે કઈ જગ્યાએ 100 રૂપિયાના ચશ્મા છો, કઈ જગ્યાએ 5000 ચશ્મા છો, પોતાની ઓકાત વધારજો, કે દુનિયા એની ઓકાત બતાવ્યા કે નહીં તમને.